તારા જેવા દિલ્હીથી એમની પાસે 130 કરોડ છે, 130 કરોડ ઇન્ડિયન્સ છે, હોમ હી કુડ કોલ એન્ડ કનેક્ટ. તું સુઈ ગયા, તું એટલી બધી ચિંતા ના કરે. તારે એ 11:30 વાગે જેપીસી ની ચિંતા નથી કરવાની, રાફેલ ડીલની ચિંતા નથી કરવાની. તારે તારા છોકરાને મેથમાં 45 માંથી 35 ઉપર આવી ગયો છે ને, જે એટલી ચિંતા કરવાની છે કે રાફેલમાં 30,000 કરોડનું કૌભાંડ થયું, 30,000 નું નથી થયું. તારા છોકરામાં જે 45 માંથી 18 ઉપર આવી ગયો છે મેથમાં, એ કૌભાંડ થયું છે. એ તું કંટ્રોલ કર, પેલા એ સ્કેમ કંટ્રોલ કર. સી એટલે વી નીડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ આર લાઈફ. આપણે આપણું જીવન થોડુંક સમજવું પડે. આ બધી તમે માહિતી ન રાખો એવું નથી કહેતા. એઝ એન એક્ટિવ સિટીઝન, એક સારા નાગરિક તરીકે આપણા દેશની બધી કાર્યવાહી વિશે આપણને માહિતી હોવી જ જોઈએ. ઇવન આઈ કીપ ઇટ. બધાએ આપણે રાખવી જોઈએ, કારણ કે વી આર ઓલ એક્ટિવ સિટીઝન્સ. કોકની સાથે વાત થાય, કોકની સાથે ચર્ચા થાય, તો આપણે બધો ખ્યાલ હોય એની ના નથી કહેતો. તમે ન્યૂઝપેપર વાંચો, ટીવી ચેનલ જુઓ માહિતી માટે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. પણ સાથે આ બધી વસ્તુ પણ તો હોવી જોઈએ ને. એકેય જગ્યાએથી ફરિયાદ ના આવી જોઈએ. તમારા બધા રોલ તમારે બરોબર ભજવવાના. એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ સન, એઝ અ ડોટર, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, બધા રોલ પરફેક્ટ ભજવવાના. એક પણ જગ્યાથી ફરિયાદ ના આવી જોઈએ. અને બધા તમારી પર ખુશ રહેવા જોઈએ, તો જીવન જીવ્યા કહેવાય. ફેમિલી પણ એમ કહે કે ટાઈમ બહુ આપે છે, ટાઈમે ઘરે આવી જાય છે, બધા સાથે જમીએ છીએ. ફ્રેન્ડ પણ એમ બોલે કે જ્યારે મારી જરૂર હોય તો ફોન કોલ કરો, કલાકમાં હાજર થઈ ગયો. 2 વખત એવા પ્રસંગ બન્યા. બધી જગ્યાથી આપણા તરફથી યસ આવી જોઈએ. 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી આટલું કામ કરી શકતા હોય, તો આપણે તો બધા 35-40 વાળા જ બેઠા છીએ. થાય કે ના થાય? ઇફ યુ ડિસાઇડ યુ કેન. યસ ઓર નો? ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે નક્કી કરો તો બધું કરી શકે. એટલે સમય વેપારમાં પણ આપીએ, નોકરી ધંધા વેપાર આપણે કરતા હોય એમાં, આપણો પરિવાર છે, મિત્ર મંડળ છે, એમાંય આપીએ. આપણા કોઈ મોજ શોખ હોય એની માટે પણ આપીએ. આપણું સ્વાસ્થ્ય, હેલ્થ મેન્ટેન કરવાનું છે એની માટે પણ આપીએ. બધા માટે સમય નીકળે. ભગવાને બહુ સમજીને 24 કલાક ગોઠવ્યા છે. મનમાં એમાં કહ્યું થોડુંક 26, 26.5 જેવું ગોઠવ્યું હશે. દિવસમાં જે 24 કલાક ગોઠવાના છે, જો 24 ના બદલે 26, 28 હોત ને, તો મારે બહુ ટાઈમની જરૂર છે. તારા કરતા ઉપરવાળો વધારે બુદ્ધિશાળી છે અને 24 ગોઠવ્યા છે, બરોબર છે. તું 26 ને 28 ની વાત ના કરીશ. એટલે સમય બધા માટે બહુ જ સારો ગોઠવાયેલો છે. ઇફ યુ કેન મેનેજ યોર ટાઈમ વેલ, you can do everything with no complaints from any quarters. કોઈ પણ ક્ષેત્રમાંથી આપણા માટે ફરિયાદ ના આવે એવું ગોઠવી શકાય છે. એટલે સમય આપણે બરોબર આપવાનો. બીજી એક અગત્યની વાત છે, જે પરિવારમાં વિખવાદનું કારણ બને છે, અને એથી આપણે બહુ જ ચેતતા રહેવું પડે, તો આપણે ફેમિલી બીકમ્સ અ હોમ ઓફ હેપીનેસ. એ તમારું સોશિયલ મીડિયા. અગેન, આઈ એમ નોટ અગેન્સ્ટ સોશિયલ મીડિયા. એનાથી કનેક્ટિવિટી ખૂબ સારી છે. સંદેશાની આપ-લે ફાસ્ટ થઈ શકે છે. કોઈને કંઈ જરૂરિયાત હોય તો ગ્રુપમાં મેસેજ મૂકે તો મદદ બહુ જલ્દી મળી શકે છે. આ બધા જ એના ખૂબ લાભ છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. ઇવન આઈ યુઝ ઇટ. બટ યુ હેવ ટુ કીપ યોર સેન્સીસ અંડર કંટ્રોલ. તમે નવરા બેઠા એટલે નેટ ઉપર જઈ કે યુટ્યુબ પર જઈને ગમે તે સાઇટ ખોલો ને ગમે તે જોવો, એ તમારા પરિવારમાં પ્રશ્નો ઊભા કરશે. હમણાં અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ લોયર્સ, એડવોકેટ્સ, આમ તો ટ્રિપલ એ બોલે છે, AAA, અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ. એની એક સબ બ્રાન્ચ છે. જુદા જુદા લોયર્સ હોય ને, કોઈ ક્રાઇમના હોય, કોઈ સિવિલના હોય, એમ ડિવોર્સ લોયર્સ. એ લોયર સ્પેશિયલ ડિવોર્સમાં જ એનું સ્પેશિયલાઇઝેશન. એ બધા મિલિયનર છે. ખબર પડી? એ બધા મિલિયનર્સ છે. ડિવોર્સ લોયર્સ બધા મિલિયનર્સ છે. એમ સમજીને તાલી પાડી છે ને. એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ અને બહુ જ બ્રેઇન સ્ટોર્મિંગ થયું. બધાએ પોતપોતાના અનુભવ, વિચારો શેર કર્યા. એનું એક કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં એક વાત લખવામાં આવી
કે જે યંગ કપલ્સ છે ઇન ધી એજ ગ્રુપ ઓફ 25 to 40, 25 થી 40 વર્ષની વચ્ચેનું જે એજ ગ્રુપ છે, એ જે બધા કપલ્સ છે, એમાં ડિવોર્સના છૂટાછેડાના મુખ્ય કારણો શું છે? તો મુખ્ય કારણમાં એક મોટું કારણ નક્કી થયું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે ઓપન કરો એટલે તમારે જાત જાતની વ્યક્તિઓ સાથે સંબંધો શરૂ થવાના. એમાં ખોટા સંબંધ શરૂ થશે જ અને પરિવારમાં પ્રશ્ન આવશે જ. તારા ઘરમાં 5 જણા જેનું નેટવર્કિંગ સરખું કર ને પહેલા, અને એ સિવાયના નજીકના 5, 10, 15 છે એનું નેટવર્કિંગ કરે. તે કોક રશિયામાં બેઠો અને બ્રાઝિલમાં બેઠો એની જોડે તારે શું ચેટ કરવાની જરૂર છે? તું નથી એને ઓળખતો, તારે નથી જિંદગી કોઈ એને મળવાનું છે ને કોઈ દાડો. અને એકચ્યુઅલી તમને એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ખબર નથી, એ ક્રિમિનલ છે કે નહીં તમને ખબર નથી, એને તારા જેવા 17 ને છેતરી નાખ્યા છે કે નહીં તમને ખબર નથી, અને ઘણી વખત એ પુરુષ એક સ્ત્રી છે એ તમને ખબર નથી. હા કે ના બોલો? અને ચેટિંગ કરતો હોય, પુરુષ હોય સ્ત્રી રૂપે ચેટિંગ કરે, સ્ત્રી હોય પુરુષ રૂપે કરે, છે કે નહીં? એ તો હવે આધાર કાર્ડ લિંક થશે સોશિયલ મીડિયા સાથે, આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે કે હું જેને જોડે ચેટિંગ કરતો હતો અને જેનો ડોલી સમજતો હોય તો ભગોભાઈ છે, એ પછી ખબર પડશે. આધાર કાર્ડ લિંક થશે હવે 23 મે પછી કાર્યવાહી શરૂ થશે નહીં. એટલે તમને આઈડેન્ટિટી ખબર નથી હોતી સામેવાળી વ્યક્તિની ઘણી વખત. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને પછી તમે ચેટિંગ કરો ને તમારો ટાઈમ કાઢો, પછી તમારા લાઈફ પાર્ટનરને શંકા જાય કે ના જાય? જાય જ, પ્રશ્ન થવાના જ છે. અને તમે ગમે તેના સજ્જનો, ના ના ના, ઇટ્સ અ ફ્રેન્ડશિપ. હવે ફ્રેન્ડશિપના 15 અર્થ થાય છે, ખબર તને? ઇટ વોઝ જસ્ટ અ ફ્રેન્ડશિપ, પણ ફ્રેન્ડશિપમાં 15 અર્થ અને 15 રિઝલ્ટ બહાર આવે છે. હા કે ના? ઢીલા પડી ગયા આ પાડવામાં. યંગસ્ટર્સને બધાને પૂછ્યું, ફ્રેન્ડશિપના 15-25 અર્થ થાય છે કે નહીં? અને 15-25 જાતના પરિણામ બહાર આવે છે કે નહીં? યસ ઓર નો? 15 to 20 types of meanings and 15 to 20 types of end results comes out of one word, friendship. તો પછી આમાંથી પ્રશ્નો પર કેટલા ચીટિંગના કેસ ઊભા થાય છે, કેટલા ફોર્જરીના કેસ ઊભા થાય છે, અને મર્ડર પણ થાય છે. સાયબર ક્રાઇમમાં મર્ડર આવી ગયું. તો તારે શું જરૂર છે પણ અહીંથી બેઠા બેઠા રશિયામાં બ્રાઝિલમાં વાતો કરવાની? તારે નથી 2, 5, 15 સારા મિત્રો, તારા પરિવારજન 2, 5 નથી, એમાં ટાઈમ કાઢ ને, જેની જોડે તારે રહેવાનું છે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો તમારે કોઈ દિવસ ઓપન કરવાની જ નહીં. આ હું તમને ગોલ્ડન સલાહ આપું છું. એમાં પરણેલા હોય ને એ તો કરતા જ નહીં. એ તો ક્યાંક જો ખોટું કનેક્શન ચાલુ થઈ ગયું ને તો રિલેશનશિપ બધી તૂટી જશે, પરિવાર બધો વિખવાદમાં આવી જશે. અને પછી કે એટલું સ્ટ્રેસ રહે છે સ્વામી, બોલો આઈ વોઝ ઇનોસન્ટ, બટ ઇવન વેન યુ આર ઇનોસન્ટ, you put your finger inside the plug, electricity doesn't know you are innocent. તમે કહો મેં તો ભોળા ભાવે પ્લગ માંગણી નાખી, પણ તે ભોળા ભાવે નાખી, પણ ઇલેક્ટ્રિશિયન ક્યાં ખબર છે કે તે ભોળા ભાવે નાખી છે? એ તો તને ચોટાડી જ દેશે. એમ કે મેં તો એમને સ્વામી આમ સોશિયલ નેટવર્કિંગ કરતો હતો, મને એમાં લાગી ગયું તો લાગી ગયું, પછી પતી ગયું, લાગી ગયું એટલે પતી ગયું. એટલે એની આપણને કોઈ જરૂર નથી. આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સે કહ્યું કે one of the biggest reasons for divorce in young couples in the age group of 25 to 40 is overexposure to social networking sites. એટલે આનું ખૂબ ધ્યાન રાખજો, નહીં તો આ ફેમિલી ધ હોમ ઓફ હેપીનેસ, એના બદલે ફેમિલી ધ હોમ ઓફ વરી એવું થઈ જશે. એટલે એનું પણ આપણે અત્યંત ધ્યાન રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ તો આ વાત બહુ જ વખત કરતા, કારણ કે એમના વિશાળ અનુભવ પરથી આ વાત કરતા. એમની દેશી ભાષામાં એક સરસ શબ્દ બોલતા, એક વાક્ય બોલતા, એમાં આ અર્થ સમાયેલો હતો. એ પોતે કહેતા, 2 વાર 2 વાક્યો બોલતા. સ્વામી કે દૂરદર્શનનું નામ જ એ છે કે દૂરથી દર્શન, નજીક જ નહીં. એ વખતે તો બધી ટીવી ચેનલ્સ બીજી શરૂ નહોતી થઈ. અને બીજી એ વાત કરતા કે ઈમેલ એટલે ઈ-મેલ, એ તો ખોટો ભરાઈ જઈશ. એટલે વર્ક સંબંધી હોય, ઓફિસ સંબંધી હોય, કમ્યુનિકેશન એ કરવું એમાં ના નહીં, પણ ખોટી જગ્યાએ આમાંથી જ ભરાઈ જવાય છે.
પ્રમુખ સ્વામી મહારાજ એ કહેતા, એમને એક વખત ઇન્ટરવ્યુમાં અમેરિકામાં પૂછ્યું કે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. આ પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ અને શાંતપણામાંથી આ વાત કરેલી કે આ બધી મોડર્ન ટેકનોલોજી અને ગેજેટ્સ એની વાપરવાની ના નથી. એ બધું આપણા ઉપયોગ માટે ખૂબ સારું છે, પણ જો વિવેક રાખીએ તો. વિવેક ચોકી જઈએ તો એ ભારે શસ્ત્ર છે. A knife can operate upon a person and the same knife can kill the person. મર્ડર પણ કરી શકે ને. આ ડોક્ટર બેઠા છે એ પણ નાઇફનો ઉપયોગ રોજ કરે છે, પણ એ ચપ્પુનો ઉપયોગ ડોક્ટર કરે એમાં કોક માણસ બચી જાય અને કોક માણસને દર્દ હોય, ઓપરેશન દર્દ હોય, ગાંઠ હોય તો સુખ થઈ જાય, એ દુઃખ એનું નીકળી જાય. એના એક ચપ્પુ કોક બીજાના અભરના હાથમાં હોય તો સ્ટેબિંગ કરે તો મારી નાખે માણસને. એટલે શસ્ત્ર એકનું એક જ છે, પણ તમને વિવેકથી, ભણતરથી ડોક્ટર વાપરે, ભણીને ભણતર રૂપે ચપ્પુને વાપરે તો લોકોને સુખ આપી શકે એ જ ચપ્પુથી. અને ભણ્યા વિના, વિચાર વિના, વિવેક વિના એનું એક ચપ્પુ વાપરે તો એ દુઃખી થાય, સામેવાળાને દુઃખી કરે. એટલે શસ્ત્ર તો એનું એ જ છે. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર વિઝડમ. એમ કમ્પ્યુટર કે નેટ કે મોબાઈલ ફોન બધું સારું છે, ખૂબ ઉપયોગી છે, પણ જો વિવેક હોય તો એ તમે વિઝડમ ચૂકી જાઓ તો દેટ કેન બી ઇટ પ્રૂવ્સ વેરી ડેન્જરસ. જબરજસ્ત ડેન્જરસ વસ્તુ છે. એટલે એ પણ આપણે પરિવારમાં, તમે રાત્રે શાંતિથી સાથે જમવા બેઠા હો, પરિવાર સાથે જ જમવા બેઠા હો, તમારા જમણા હાથમાં કોળિયો હોય છે અને તમારા ડાબા હાથમાં શું હોય છે? કેવી રીતે ખબર પડી કે બોલ્યો નહીં તો હોય? અનુભવ બરોબર ને? આ જમણા હાથે કોળિયો જમતો હોય અને ડાબા હાથે બધાનું બોલે. પછી આમાં ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠા તો જમતા જમતા. માય સિમ્પલ ક્વેશ્ચન is somebody sitting miles away is more important to you than your blood relation just 2 feet away? તમારી માટે અગત્યનું કોણ છે? કોક વ્યક્તિ 100 માઇલ દૂર બેઠી છે અત્યારે, એ અગત્યની છે કે અત્યારે ભોજન વખતે તમારા પરિવારજન જેની સાથે તમારે લોહીનો સંબંધ છે 2 ફૂટ દૂર બેઠી છે એ અગત્યની છે? અગત્યનું શું છે? બોલો જોસ્તી. ફરી વખત. તો તમારે બધાએ આજે એક નિયમ લઈને જવાનું કે જમતી વખતે તમારે બધાએ ફોન બાજુ પર મૂકી દેવાનો. એ બાજુ પર મૂકશો ને ત્યાં સુધીમાં રતન ટાટા, મુકેશ અંબાણી અને નરેન્દ્રભાઈનો ફોન તમારી ઉપર નહીં આવે એની હું તમને બાંયધરી આપું છું. નહીં આવે, હા, ચિંતા ના કરતા. મુકેશભાઈનો નહીં આવે, રતનભાઈનો નહીં આવે, નરેન્દ્રભાઈનો નહીં આવે. કુમાર મંગલમ બિરલા આટલા મોટા બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડની વ્યક્તિ કહેવાય. કુમાર મંગલમ બિરલા, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમને પૂછ્યું કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? સમય, પરિવાર સાથે, ટ્રાવેલિંગ ટાઈમ, ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની એમણે ઇન્ટરવ્યુમાં કીધું, હજી એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે. કુમાર મંગલમ બિરલાના વાઈફે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા. એટલે ઇન્ટરવ્યુઅર આપણામાંનો કોક હતો, 1.5. એટલે એને પૂછ્યું, ખબર પડી 1.5 એટલે આપણા જેવો કોક 1.5 હતો. એને પૂછ્યું કે સર then what do you do after that? As if life does not exist without a mobile. મોબાઈલ વગર તેને લાઈફ જ નથી. સર પછી તમે શું કરો? કુમાર મંગલમ બિરલાએ કહ્યું, એમના વાઈફે કહ્યું કે 8 વાગે બધા ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 અમારો જમવાનો સમય છે. 8:45 થી 9:30 ત્યાં બેસીને અમે વાતો કરીએ, ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈ ઇવેન્ટ આવતો હોય ફેમિલીમાં, કંઈક બીજી ચર્ચા હોય, કરંટ અફેર્સ હોય. 8 થી 9:30 બધા મોબાઈલથી દૂર રહે છે. કોની વાત કરું છું? આપણા જ શહેરના આવા ધનાઢ્ય મોટા વ્યક્તિની વાત કરું છું.
કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર છે આદિત્ય બિરલા ગ્રુપ. હવે એને આજથી શાળાઓમાં નથી વાંધો આવી જતો તો તને થાણામાં શું વાંધો આવી જવાનો છે? તું 1.5 કલાક ફોન ને નહીં અડે તો. પણ આપણે એટલા બધાની જોડે અટેચ થઈ ગયા છે એટલે આ નિયમ આવા મહા મોટા 9:30 વાગે બધાને મોબાઈલ એના માતૃશ્રી પાછો આપે. 5-10 મિનિટ માટે ઇમરજન્સી હોય, અર્જન્સી હોય એવું કંઈ ચેક કરી લે. કામની વાત હોય તો મેસેજ કરી દે, ટુમોરો મોર્નિંગ 10 AM એટ ધી ઓફિસ, કોલ મી ધેન. 10:30 વાગે ઓફિસ છું ત્યારે મને વાત કરજો. ફિનિશ, મૂકી દેવાનો ફોન. ક્યાં આપણે આખો દરિયો પી જવો છે? તો તમે સરસ લાઈફ જીવી શકશો. અને આપણે તો સવારના પોરમાં ઉઠીએ ને પહેલું કામ મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ને બી ખુશ થાય. 60 ચેટ, 90 મેસેજ. એ 60 માંથી 58 ચેટ તો ગુડ મોર્નિંગ ના ફૂલડા જ છે. બીજું કઈ તું ક્યાં અગત્યનો એટલો વ્યક્તિ છું સેલિબ્રિટી તાર સવારના પોરમાં? તું કે વિરાટ કોહલી શું તે સેન્ચુરી કરી હોય તને સવારના પોરમાં 50 મેસેજ કોંગ્રેચ્યુલેશન્સ ના, બીજા 50 મેસેજ જુદા જુદા ન્યૂઝપેપરમાં તારા ફોટોગ્રાફ છપાના હોય એના હોય. તારે સવારના પોરમાં કશું નથી. અને એ બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા પાસે હવારના પોરમાં ફરતા ફરતા જ આવ્યા હોય છે. અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો. એ પાછું 3 દિવસે થાણાથી, મુંબઈથી, કલકત્તા, દિલ્હી થઈને પાછું થાણા આવી જાય છે. વોટ્સએપનો સિનોનિમ શબ્દ છે કચરો, કચરા પેટી. અહીંથી આવે એટલે અહીં ઠલવે, પેલાને ગમે એટલે પેલો એના ગ્રુપમાં ઠલવે, ચાલ્યા જ કરાય. એટલે વોટ્સએપનો સિનોનિમ શબ્દ શું છે? ગાર્બેજ બેગ. અગેન, વિવેકથી વાપરતા ન આવડે તો. વિવેકથી વાપરો તો એના લાખ ફાયદા છે. અને વિવેક ચૂક્યા તો એ ગાર્બેજ બેગ જ છે. અને એમાં કોઈ બપોરે એમ નવરો બેઠો હોય તો એકાદું ફૂલનું ક્રોપ કરે ને, એકાદું પાંદડું કાઢે ને, એકાદું પેટલ ઉમેરે ને, સ્ટાઇલ આમ કરી નાખે ને, પીળું કરી નાખે ને, પાછું એવું પડે એટલે એ પાછું 5 દાડા ચાલે ગામ આખામાં. એમાં ને એમાં ટાઈમ આપણે. અને વોટ્સએપ પર જેટલી વિડીયો આવે ને બધી જ જોવાની. કારણ કે આપણે તો ટાઈમ તો આપણને પૃથ્વી પર ભગવાને બહુ આપી દીધો છે. નવરાશનો પાર નહીં. જેટલી વિડીયો આવે એટલી જોવાની. યુ આર અ ફૂલ. એટલો બધો કચરો મગજમાં નખાય. હું જ્યારે કોર્પોરેટ્સને વાત કરું છું, આ પ્રોફેશનલ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સને વાત કરું, આઈ ટેલ ધેમ વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીસ જેને હોય એને તમે આટલી બધી ખાંડ મોઢામાં મૂકીને ખવડાવી દો તેની શું હાલત થાય? એમ આટલી બધી ઇન્ફોર્મેશન તમે અયોગ્ય ઇન્ફોર્મેશન, ન જોઈતી એવી માહિતી મગજમાં સવારથી નાખ કરો. અને બધી વાતમાં ચર્ચા. વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો, ત્યાં રમવા જવાય જ નહીં, આઉટ જ થઈ જાય ને. રમતા જ નથી આવતું. લે, હવે તું ચોકથી, કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને રમીને મોટો થયો, તારે વિરાટ કોહલી પર કોમેન્ટ આપી છે? તારી હેસિયત છે? પણ બધે સલાહ આપવાની. કોકની જાન જોવે ને તો થોડીક વાર જોઈને કે 2 જણા જામતા નથી. લે, તારે પણ ક્યાં ઓપિનિયન આપવાનો છે? તારો ઓપિનિયન કોઈએ માંગ્યો પણ નથી અને તું એક્સપ્રેસ થાય છે ને તારી મૂર્ખામી છે. You are a fool. Who asked you for this? આ કદાચ 2 જણા જામ્યું નહીં, છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારી છે. મુકને માથાકૂટ. અને 2 નક્કી કર્યું તમે વચ્ચે રાખેલો. માથાકૂટ મૂકને સવાના. પણ આવી આપણી બોગસ માનસિકતા. આપણે લગ્નમાં ગયા પેલા એને પહેરતા જ નથી આવડતું. આવું કપડાં થોડે પહેરાય. પણ હવે એને જે ગમ્યું એ પહેર્યું, તને જે ગમ્યું તું પહેર્યું, મુકને માથાકૂટ. આપણું આવું ચીપ માઇન્ડ છે. આટલું બધું આપણું વીક માઇન્ડ છે. એટલે એ થોડું દૂર રાખી આપણે આપણા ફેમિલીનો આનંદ લઈ શકીએ. બહુ લાંબી ચિંતા કરવાની જરૂર નથી. કે એકચ્યુઅલી છે ને, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે ફિલાડેલ્ફિયામાં ઇસ્યુ હતો. તું ફિલાડેલ્ફિયા રહેવા દે, તું ટ્રમ્પ અને હિલેરી રહેવા દે, આપણું અહીંયા રાખ. આજે વોટિંગ કર્યું તો નહોતું કર્યું, બસ એટલું કર ને. અને છેલ્લી વાતે કરવાની, અ ટચ ઓફ સ્પિરિચ્યુઆલિટી. તમે પરિવારમાં સાથે આપણે કહેવત નાનપણથી ભણતા આવ્યા છીએ, a family that eats together, a family that plays together, a family that sits together, lives together. એ આપણે નાનપણથી એ બીજા ચોથા ધોરણમાં હતા ત્યારથી આપણે શીખતા આવ્યા છે. એમાં વાતો મેં a family that prays together. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના જીવનનો એક બહુ જ મોટો સંદેશ છે. એ પોતે કહેતા ઘર સભા નિત્ય કરવી. ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. પોતે કહેતા ઘર સભા એટલે શું?
અઠવાડિયામાં 2 વખત તમારે બધા ફેમિલી મેમ્બરે સાથે બેસવું ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન. હું સંત છું એટલે વાત નથી કરતો, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. મેં પણ મારું એન્જિનિયરિંગ કર્યું છે, એટલે આઈ એમ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ સાયન્સ અને સ્ટુડન્ટ ઓફ સ્પિરિચ્યુઅલ. એટલે મને બે ખબર છે. તમને એક જ ખબર છે, મને બે ખબર છે, બે લાઈફ. 50,000થી વધારે સર્વેઝ અને એક્સપેરિમેન્ટ્સ થયા છે. નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં પ્રસ્તુત થયા છે કે જેમાં અધ્યાત્મથી વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં કેટલા બધા લાભ છે. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થમાં કેટલા બધા લાભ છે. અઠવાડિયામાં 2 વખત તમારે બધા પરિવારજનોએ સાથે મળવું, 20-25 મિનિટનું એક સેશન કરો. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરો. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં રિસર્ચ થઈ, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, પૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે વખતે તમે ભગવાનનું નામ સ્મરણ કરતા હો એ વખતે તમારા બોડીના હાર્મોન્સ, એનું બધું સિક્રિશન, એ બધા ગ્લેન્ડ્સ પ્રમાણે ચેક થઈ અને એ લોકો નિષ્કર્ષ ઉપર આવ્યા કે તમે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદશક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી એટલે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ એ પણ વધે છે. આટલા લાભ છે નામ સ્મરણથી. તમે અત્યારે પણ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર જજો, તમને રિપોર્ટ મળશે. ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ અને ડોક્ટર H.G. કોઈંગ, એમણે આ રિસર્ચ કરી છે. સાયન્ટિફિક છે, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. આવા તો મારી પાસે 500 વાતો છે. જે આપણા અધ્યાત્મની વાતો છે બધી સાચી છે. એટલે 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથ વાંચવાના. રામાયણ હોય, મહાભારત હોય, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય. તમારે જે પણ શીખવું હશે, જે પણ સમજવું હશે, એવા મહાન ગ્રંથોમાંથી તમને માર્ગદર્શન મળશે જ. અહીંયા તમે બેઠા છો એટલા નહીં, 7 અબજની વસ્તીમાં કોઈ વ્યક્તિ પૃથ્વી પર એવી નથી કે જેના જીવનનો કોઈ પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ના હોય. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમે જોજો, તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરજો, એ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જશે. તમને સીધું કાઉન્સેલિંગ મળી જાય જો બરોબર વાંચ્યું હોય તો, કે આમાં મારે કેવી રીતે રહેવાનું, કેવી રીતે વર્તવાનું, કેવી રીતે વિચારવાનું. એટલીસ્ટ કંઈ ઘરમાં પ્રશ્ન ઊભો થાય તમને એટલી તો ખબર પડે કે મારો રોલ શું છે આ પ્રશ્નમાં. આ પ્રશ્ન જે ઊભો થયો ઘરમાં, એમાં હું રામ છું, કૈકેયી છું, દશરથ છું કે મંથરા છું, એટલી તો ખબર પડે તમને. મેનેજમેન્ટની દ્રષ્ટિએ, સોશિયલ રિલેશનશિપ અને હેલ્થની દ્રષ્ટિએ એવું કહે છે કે the moment you know your role in the problem is half solved. પ્રશ્ન કંઈક પ્રોબ્લેમ ઊભો થયો ઘરમાં, એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તો અડધું સોલ્યુશન આવી ગયું છે. પછી 5 મિનિટ આપણે કરવી, કોને શું વાત ગમી, શું ચર્ચા થઈ, એક્સચેન્જ. બસ પછી કંઈક દિવસ દરમિયાન સારી વાત હોય, એક્સચેન્જ કરી પતે, પછી તો બધા ઊભા થઈ જાઓ, ફિનિશ. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. BFBS સંસ્થામાં હજારો પરિવાર નિત્ય ઘર સભા કરે છે, બધા ખૂબ સુખી છે. આ બધા પરિવારોમાં કંઈક સાસુ વહુના પ્રશ્નો હતા, વિખવાદ હતા, એ બધા દૂર થયા. બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈક વિખવાદ હતો, નિર્ણય સંબંધી, એ બધા દૂર થયા. ભાઈ ભાઈ વચ્ચે કંઈક નાના મોટા પ્રશ્ન હતા, એ બધા ડિઝોલ્વ થઈ ગયા. એવા હજારો પ્રસંગો બન્યા છે. આ પુસ્તક ઘર સભા એ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. એમાં જે તે વ્યક્તિની પરમિશન લઈને નામ, પ્રસંગ વ્યવસ્થિત લખાયેલા છે. તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંત અનુભવ પરથી આ વાત કરે છે, વાત સાચી છે. તમે આજે અહીં આવ્યા છો ને તો મારે તમને એક સારી વાત આપવી છે. અમે તો કંઈ પૈસા લઈને બોલતા નથી. હું તો 26 વર્ષથી બોલું છું. BFPS ના કોઈ પણ સંત, વી ડોન્ટ હેવ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ ટચ મની. બરોબર છે ને? અમે તો નિસ્વાર્થ સેવા ભાવનાથી બોલીએ છીએ. એટલે અહીંયા હું બોલું છું કે મેં 1 રૂપિયો ચાર્જ નથી કર્યો. હવે તમારા સારા માટે અમે કહીએ છીએ. બાકી અમે અત્યારે મંદિરમાં શાંતિથી બેઠા હતા તો દાદરમાં મોટું 12 માળનું બિલ્ડિંગ છે, ઉપર બેસીને હિંચકા કહીને તો કોઈ પૂછે એમ નથી. આ તો તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. ફોર યોર ગુડ, ફોર યોર હેપીનેસ, ફોર અ વન્ડરફુલ યોર ફેમિલી લાઈફ. બાકી અમને કોઈ સ્વાર્થ નથી.
મેનેજમેન્ટની દ્રષ્ટિએ, સોશિયલ રિલેશનશિપ અને હેલ્થની દ્રષ્ટિએ એવું કહે છે કે ધ મોમેન્ટ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વડ. પ્રશ્નો કંઈક પ્રોબ્લેમ ઊભો થયો હોય ઘરમાં, એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તોય અડધું સોલ્યુશન આવી ગયું છે. પછી 5 મિનિટ આપણે કરવી, કોને શું વાત ગમી, શું ચર્ચા થઈ, એક્સચેન્જ. બસ પછી કંઈક દિવસ દરમિયાન સારી વાત હોય, એક્સચેન્જ કરી પતે પછી તો બે ઊભા થઈ જાઓ, ફિનિશ. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. બીએબીએસ સંસ્થામાં હજારો પરિવાર નિત્ય ઘર સભા કરે છે, બધા ખૂબ સુખી છે. આ બધા પરિવારોમાં કંઈક સાસુ વહુના પ્રશ્નો હતા, વિખવાદ હતા, એ બધા દૂર થયા. બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈક વિખવાદ હતો, નિર્ણય સંબંધી, એ બધા દૂર થયા. ભાઈ ભાઈ વચ્ચે કંઈક નાના મોટા પ્રશ્ન હતા, એ બધા ડિઝોલ્વ થઈ ગયા. એવા હજારો પ્રસંગો બન્યા છે. આ પુસ્તક ઘર સભા એ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. એમાં જે તે વ્યક્તિની પરમિશન લઈને નામ, પ્રસંગ વ્યવસ્થિત લખાયેલા છે. તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંત અનુભવ પરથી આ વાત કરે છે, વાત સાચી છે. તમે આજે અહીં આવ્યા છો ને, તો મારે તમને એક સારી વાત આપવી છે. અમે તો કંઈ પૈસા લઈને બોલતા નથી. હું તો 26 વર્ષથી બોલું છું. બીએપીએસ ના કોઈ પણ સંત, વી ડોન્ટ હેવ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ ટચ મની. બરોબર છે ને? અમે તો નિસ્વાર્થ સેવા ભાવનાથી બોલીએ છીએ. એટલે અહીંયા હું બોલું છું કે મેં 1 રૂપિયો ચાર્જ નથી કર્યો. હવે તમારા સારા માટે અમે કહીએ છીએ. બાકી અમે અત્યારે મંદિરમાં શાંતિથી બેઠા હોય તો દાદરમાં મોટું 12 માળનું બિલ્ડિંગ છે, ઉપર બેસીને હિંચકા ખાઈને તો કોઈ પૂછે એમ નથી. આ તો તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. ફોર યોર ગુડ, ફોર યોર હેપીનેસ, ફોર અ વન્ડરફુલ યોર ફેમિલી લાઈફ. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. હેપીનેસ, ફોર અ વન્ડરફુલ યોર ફેમિલી લાઈફ. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. પ્રશ્નો કંઈક પ્રોબ્લેમ ઊભો થયો હોય ઘરમાં, એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તોય અડધું સોલ્યુશન આવી ગયું છે. પછી 5 મિનિટ આપણે કરવી, કોને શું વાત ગમી, શું ચર્ચા થઈ, એક્સચેન્જ. બસ પછી કંઈક દિવસ દરમિયાન સારી વાત હોય, એક્સચેન્જ કરી પતે પછી તો બે ઊભા થઈ જાઓ, ફિનિશ. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. બીએબીએસ સંસ્થામાં હજારો પરિવાર નિત્ય ઘર સભા કરે છે, બધા ખૂબ સુખી છે. આ બધા પરિવારોમાં કંઈક સાસુ વહુના પ્રશ્નો હતા, વિખવાદ હતા, એ બધા દૂર થયા. બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈક વિખવાદ હતો, નિર્ણય સંબંધી, એ બધા દૂર થયા. ભાઈ ભાઈ વચ્ચે કંઈક નાના મોટા પ્રશ્ન હતા, એ બધા ડિઝોલ્વ થઈ ગયા. એવા હજારો પ્રસંગો બન્યા છે. આ પુસ્તક ઘર સભા એ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. એમાં જે તે વ્યક્તિની પરમિશન લઈને નામ, પ્રસંગ વ્યવસ્થિત લખાયેલા છે. તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંત અનુભવ પરથી આ વાત કરે છે, વાત સાચી છે. તમે આજે અહીં આવ્યા છો ને, તો મારે તમને એક સારી વાત આપવી છે. અમે તો કંઈ પૈસા લઈને બોલતા નથી. હું તો 26 વર્ષથી બોલું છું. બીએપીએસ ના કોઈ પણ સંત, વી ડોન્ટ હેવ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ ટચ મની. બરોબર છે ને? અમે તો નિસ્વાર્થ સેવા ભાવનાથી બોલીએ છીએ. એટલે અહીંયા હું બોલું છું કે મેં 1 રૂપિયો ચાર્જ નથી કર્યો. હવે તમારા સારા માટે અમે કહીએ છીએ. બાકી અમે અત્યારે મંદિરમાં શાંતિથી બેઠા હોય તો દાદરમાં મોટું 12 માળનું બિલ્ડિંગ છે, ઉપર બેસીને હિંચકા ખાઈને તો કોઈ પૂછે એમ નથી. આ તો તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. ફોર યોર ગુડ, ફોર યોર હેપીનેસ, ફોર અ વન્ડરફુલ યોર ફેમિલી લાઈફ. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. એ તું કંટ્રોલ કર, પહેલા એ સ્કેમ કંટ્રોલ કર. સી એટલે વી નીડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ આર લાઈફ. આપણે આપણું જીવન થોડુંક સમજવું પડે. આ બધી તમે માહિતી ન રાખો એવું નથી કહેતા. એઝ એન એક્ટિવ સિટીઝન, એક સારા નાગરિક તરીકે આપણા દેશની બધી કાર્યવાહી વિશે આપણને માહિતી હોવી જ જોઈએ. ઇવન આઈ કીપ ઇટ. બધાએ આપણે રાખવી જોઈએ, કારણ કે વી આર ઓલ એક્ટિવ સિટીઝન્સ. કોકની સાથે વાત થાય, કોકની સાથે ચર્ચા થાય, તો આપણે બધો ખ્યાલ હોય એની ના નથી કહેતો. તમે ન્યૂઝપેપર વાંચો, ટીવી ચેનલ જુઓ માહિતી માટે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. પણ સાથે આ બધી વસ્તુ પણ તો હોવી જોઈએ ને. એકેય જગ્યાએથી ફરિયાદ ના આવી જોઈએ. તમારો બધા રોલ તમારે બરોબર ભજવવાના. એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ સન, એઝ અ ડોટર, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, બધા રોલ પરફેક્ટ ભજવવાના. એક પણ જગ્યાથી ફરિયાદ ના આવી જોઈએ. અને બધા તમારી પર ખુશ રહેવા જોઈએ, તો જીવન જીવ્યા કહેવાય. ફેમિલી પણ એમ કહેવાય કે ટાઈમ બહુ આપે છે, ટાઈમે ઘરે આવી જાય છે, બધા સાથે જમીએ છીએ.
ફ્રેન્ડ પણ એમ બોલે કે જ્યારે મારી જરૂર હોય તો ફોન કોલ કરો ને કલાકમાં હાજર થઈ ગયો. 2 વખત એવા પ્રસંગ બન્યા. બધી જગ્યાથી આપણા તરફથી યસ આવી જોઈએ. 70 વર્ષની